टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે એક એવી ઘટનાની વાત કરવી છે જેણે સમગ્ર અમરેલી જિલ્લાને હચમચાવી દીધું હતું। વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળિયા ગામમાં બનેલા બહુચર્ચિત ડબલ મર્ડર કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો અને આ એક એવી ઘટના છે જે સાબિત કરે છે કે ગુનેગારોની માનસિકતા કેટલી ક્રૂર, નિર્દય અને ભયાનક હોઈ શકે છે। એક નિર્દોષ વૃદ્ધ દંપતીના જીવ લેનારી આ ઘટનાની દરેક વિગત તમારા રૂવાડા ઉભા કરી દેશે। નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા। ગત 17-18 જુલાઈની મધ્યરાત્રિ વડિયાના ઢૂંઢિયા પીપળિયા ગામમાં સામાન્ય દિવસોની જેમ જ શાંતિ છવાયેલી હતી, પરંતુ સવાર પડતા જ શાંતિ ભયાવહ ચીસોમાં પલટાઈ ગઈ। ગામમાં એકલા રહેતા વૃદ્ધ દંપતી ચકુભાઈ રાખોલિયા અને તેમના પત્ની કુંવરબેનના ઘરમાંથી તેમના લોહી લુહાણ મૃતદેહ મળી આવ્યા। આ દ્રશ્ય એટલું બધું ભયાનક હતું કે જોનારા કોઈ પણ વ્યક્તિના દિલ કંપી ઉઠે। આખા ગામમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો, પણ સવાલ એ હતો કે કોણ હતા આ હત્યારાઓ અને શા માટે આ નિર્દોષ વૃદ્ધ દંપતીની આટલી ઘાતકી હત્યા કરવામાં આવી? આવા અનેક સવાલો સાથે ગામ લોકો અને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગયા હતા। આ ગંભીર અને સંવેદનશીલ હત્યાનો ભેદ ઉકેલવા માટે અમરેલી જિલ્લા પોલીસની 6 જેટલી ટીમો કામે લાગી। પોલીસ અધિકારીઓ અને જવાનોએ દિવસ રાત એક કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો। દરેક નાની મોટી કડીઓ જોડવામાં આવી, શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી અને પુરાવા એકઠા કરવામાં આવ્યા। દરેક પસાર થતો દિવસ પોલીસ પર દબાણ વધારી રહ્યો હતો, કારણ કે આ કેસની ગંભીરતા આખા રાજ્યમાં ચર્ચાઈ રહી હતી અને આખરે 9 દિવસની સઘન તપાસ અને અથાગ મહેનત બાદ જિલ્લા પોલીસને બહુચર્ચિત વૃદ્ધ દંપતીની હત્યાનો કેસ ઉકેલવામાં શાનદાર સફળતા મળી। પણ આ બેવડી હત્યા પાછળનો જે હેતુ સામે આવ્યો એટલો બધો ચોંકાવનારો હતો કે કોઈ કલ્પના પણ ન કરી શકે। સાથે જ આ ખુલાસાએ સૌને ચોંકાવીને મૂકી દીધા હતા, કેમ કે હત્યારાઓનો પ્રાથમિક ઈરાદો માત્ર ચોરી કરવાનો હતો અને આ ચોર બીજું કોઈ નહીં પરંતુ ઢૂંઢિયા પીપળિયા ગામના જ 2 સગા ભાઈઓ રામજી ઉર્ફ બાલુ સોલંકી, આશિષ ઉર્ફ બાવ અને અનિલ ઉર્ફ અનકો સોલંકી અને મધ્યપ્રદેશના જામવાનો મિઠ્ઠુ હતો। આ ચારેય આરોપીઓએ ચોરી કરવાની ગુપ્ત યોજના બનાવી હતી। આ યોજનાનો મુખ્ય સૂત્રધાર હતો બાલો। તેની પાસે એક એવી માહિતી હતી જે આ ગુનાનો પાયો બની। તે અગાઉ મૃતક દંપતીને ત્યાં ખેત મજૂરી કરી ચૂક્યો હતો। તે જાણતો હતો કે તેઓ એકલા રહે છે, વૃદ્ધ છે અને કદાચ જો કંઈ થશે તો તે પ્રતિકાર પણ નહીં કરે, અને આ માહિતીના આધારે જ 17-18 જુલાઈની મધ્યરાત્રિએ ચારેય આરોપીઓ ચકુભાઈ રાખોલિયાના ઘરમાં ચોર પગલે ઘૂસ્યા, જ્યાં ચકુભાઈ અને તેમના પત્ની કુંવરબેન ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યા હતા। જો કે આરોપીઓ દિવાલ કૂદીને અંદર આવતા હળવો અવાજ થયો અને આ જ અવાજથી ચકુભાઈ જાગી ગયા અને અહીં જ બન્યું એવું કે જેણે આખી ઘટનાને ચોરીમાંથી હત્યામાં પલટી નાખી। અંધારામાં પણ ચકુભાઈએ મુખ્ય આરોપી બાલાને ઓળખી લીધો અને તેમને પૂછ્યું, તું પાગાનો છોકરો છે ને? બસ આટલું બોલતા જ બાલાના મનમાં ભય અને ગુસ્સો એક સાથે ઉભરાઈ આવ્યા। તેને ખ્યાલ આવ્યો કે તેઓ ઓળખાઈ ગયા છે અને સવારે તેમની પોલ ખુલી જશે। ચોરીનો ઈરાદો હવે જીવલેણ ભયમાં પલટાઈ ગયો હતો અને પછી પોતાની ઓળખ છતી થવાના ભયાવહ ડરથી જ ચોરીની યોજના પડતી મૂકીને બાલા અને તેના સાગરીતોએ માનવતાની તમામ હદો વટાવી દીધી। તેમણે ખેતીકામમાં ઉપયોગમાં લેવાતી કોશ વડે વૃદ્ધ દંપતીની ઘાતકી અને નિર્દય હત્યા કરી નાખી। આ નિર્દોષ જીવોને મોતને ઘાટ ઉતારીને તેઓ ત્યાંથી એક બોક્સ સાથે લઈ ગયા જેમાં ઇલેક્ટ્રિક સગડી હતી। પરંતુ કહેવાય છે ને કે ગુનેગારો ગમે એટલા ચાલાક કેમ ન હોય, કાયદાના હાથ લાંબા હોય છે અને આખરે પોલીસે તમામ ચારે આરોપીઓને ઝડપી લીધા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। આ ઘટના સમાજ માટે એક ગંભીર ચેતવણી છે કે ગુનાખોરી કઈ હદ સુધી જઈ શકે છે અને કેવી રીતે એક નાનકડી ભૂલ પણ ભયાનક પરિણામો લાવી શકે છે। આશા રાખીએ કે આ દંપતીને ન્યાય મળે અને આવા ગુનેગારોને કડકમાં કડક સજા થાય। તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ। આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે। નમસ્કાર।